હવે બેન જે આવે છે ને 45 ઉંમર છે, આવો નૈના બેન, અને બહુ સારા પેઇન્ટર છે, બહુ સારા. અનેક કાર્યક્રમોમાં લોકો એની સ્પીચ અને એના પેઇન્ટ જોઈ અને સરસ મજાના ચિત્રોથી પ્રેરિત થાય છે. પણ એ એવું કહેતા હતા કે સાહેબ મને જ્યાં હોય ત્યાં લોકો ઊભા કરી દે છે અને એમ કે બેન તમે કંઈક માર્ગદર્શિત કરો. ચિત્રો જોઈને લોકો પ્રેરિત થઈ જાય છે, પણ બોલું ને એમાં લોકોને મજા નથી આવતી. એટલે મારે શીખવું છે. અને હવે તમે એના અનુભવથી સરસ મજાની વાત કે સાચી સમજણનું સુખ ક્યાં છે એની વાત લઈને નૈનાબેન આવ્યા છે. તાળીઓના નાદથી વધાવીએ. 45 વર્ષની ઉંમર છે એટલે તાળી ઉંમર પ્રમાણે થોડીક પાડો વધારે. બે દીકરા દીકરીઓ આઉટ ઓફ ઇન્ડિયા છે, વિદેશમાં છે, છતાંય આખો દિવસ જોબ કરી આ ચિત્રો દોરી અને લોકોને પ્રેરિત કરવાની સાથે રાતે સમય કાઢી અને આ કોર્સ કર્યો છે. આવો એમની સમજણની વાતને સાંભળી લઈએ. જય શ્રી કૃષ્ણ. આજનો મારો વિષય છે સમજણનું સુખ. માણસ હંમેશા સુખની તલાશમાં હોય છે અને ભગવાન પાસે અવારનવાર પ્રાર્થના કરતો હોય છે કે હે ભગવાન મને સુખ, શાંતિ અને વૈભવ આપ. તો વૈભવ તો આપણે અત્યારે ટેકનોલોજીના જમાનામાં બધું જ એક રાજાશાહી જીવન છે અને બધી જ ટેકનોલોજી છે, પણ શાંતિ અને સુકૂન આપણી જિંદગીમાં નથી. તો સમજણનું સુખ, સરળતાનું સુખ એ આપણામાં ઘટે છે. આપણે અવારનવાર ભગવાનની પાસે બધું માંગતા હોઈએ છીએ અને અવારનવાર આપણે એ જ રીતે લોકોને જવાબદાર ઠેરાવતા હોઈએ છીએ કે સામેવાળો મને સમજતા નથી, મેં આના માટે આ કર્યું. આપણી અપેક્ષાઓ બહુ વધારે હોય છે. અને સુખ તો હકીકતમાં મારા હિસાબે આપણા ઘરની અંદર જ હોય છે. ઘરની 4 દિવાલોમાં 4 વ્યક્તિ હોય કે 10 વ્યક્તિ હોય એની સાથે આપણું પહેલું સુખ હોય છે. તો એને આપણે જેટલું સરળતાથી સમજીએ અને જેટલું આપણે સ્વીકારીએ એ આપણું સુખ છે. આપણે હંમેશા ને હંમેશા લોકોના સ્વભાવ બદલવાના પ્રયાસો કરતા હોય છે, ઘરના લોકોના સ્વભાવ બદલવાના પ્રયાસ કરતા હોય છે. એના એ પ્રયાસમાં પતિ પત્નીથી કેટલા દૂર જતા રહે છે, મા બાપ બાળકોથી દૂર જતા રહે છે. અને ઘણી વખત તો મા બાપ બાળકોને સમજાવવામાં એટલા બધા ઉગ્ર થઈ જાય છે કે બાળકોને વારવાર એવું કહેતા હોય છે કે ચપ્પલ લાઈનમાં રાખ, આ વસ્તુ ઠેકાણે મેક, આ વસ્તુ આમ કર, આમ ન કર. તો ચપ્પલ લાઈનમાં જરૂરી છે કે મન લાઈનમાં હોવું જરૂરી છે એમ. તો એ બીજાને સમજાવવામાં આપણી વાણી અને વર્તનથી આપણે એ બધે અને ઘરમાં ઝઘડાનું કારણ બનતા હોય છે. તો પહેલાં આપણે ઘરમાં સરળ બનીએ. આપણે ફ્રેન્ડ સર્કલમાં, મિત્ર મંડળમાં, વ્યવહારમાં તો આપણે ઘણી મોટાઈ કરતા હોઈએ, પણ ઘરમાં કોઈ વતાવે તો વતાવ્યા નથી થતા અને ઘરમાં એનું ઓરિજિનલ રૂપ બહાર હોય છે. તો આપણું સુખ ઘરમાં છે. પહેલાં ઘર સારા, પછી સમાજ સારા, તો પછી આપણે રાષ્ટ્ર માટે કાંઈક કરી શકશું. એટલે આપણે પહેલાં આપણા ઘરના લોકોના જે તે સ્વભાવ જેવા છે એ સ્વભાવ સાથે આપણે એને સ્વીકારવા જોઈએ. માણસ જ એવો છે કે એની પ્રકૃતિ બદલ્યા કરે છે. ઘડીક એ હસતો હોય, કોઈને બહુ સરસ વાત કરતો હોય, ઘડીકમાં એ કોઈ સાથે વળકા કરતો હોય. એટલે પ્રાણી, પક્ષી, લીમડાએ કોઈ દિવસ એની પ્રકૃતિ છોડી, પ્રાણીઓએ કોઈ દી એની પ્રકૃતિ છોડી. માણસ દર 10 મિનિટે અને 5 મિનિટે એની પ્રકૃતિ બદલતો હોય છે. તો એ આપણે આપણી પ્રકૃતિમાં સરળતા હોવી જોઈએ, સમજણ હોવી જોઈએ. અને કદાચ કોઈના સ્વભાવનું બદલવાનું કામ ભગવાન કરી શકતા હોત તો હું રામાયણમાં કે મહાભારતમાં કૃષ્ણ ભગવાને કંસનો સ્વભાવ ન બદલી નાખ્યો હોત. અને આપણે એ જ માથાકૂટ કરીએ છીએ કે હું આને સુધારી દઉં. કદાચ આપણે કોઈને સુધારવા હોય તો એને કદાચ આપણે સમજાવીને સુધારી શકીએ. રાડારાડી દેકારો કરીને સુધારી શકતા નથી. અને એ આપણા વર્તનમાં આપણે પહેલાં લાવવું પડે. એક સંત હતા, સાધુ મહારાજ હતા. એ એક નદી કિનારે સ્નાન કરતા હતા અને એમણે એમના કપડાં કિનારા પર રાખેલા હતા. ત્યાં નાના નાના 2-4 બાળકો રમતા હતા અને એના ભીના પગલાં એ રમતા રમતા એ સાધુ મહારાજના કપડા ઉપર એ બાળકોના પગ જતા રહ્યા. તો સાધુ મહારાજ સ્નાન કરીને બહાર નીકળ્યા તો એને જોયું કે એના કપડાં ગારાવાળા બગડ્યા છે. તો દૂર કપડાં ધોતી એ બાળકોની માતાને સાધુ મહારાજ બોલવા લાગ્યા કે આ તમે તમારા બાળકોને કાંઈ સમજણ આપી છે કે નહીં? મારા કપડાં એને કઈ રીતે ગંદા કર્યા? તો સાધુ મહારાજ તો કોઈનું સાંભળવા જ રેડી નહોતા. એને એ બહુ ઉગ્રતાથી લઈ લીધું. એ બરાડા અને રાડારાડી સાંભળી અને બાળકોના જે પિતા હતા તે આવ્યા. એમણે સાધુ મહારાજને કીધું કે નાના બાળકો છે, એમની ભૂલ થઈ ગઈ, તમે જાતું કરી દો.
પણ સાધુ મહારાજ તો કોઈનું સાંભળવા માટે તૈયાર નહોતા. અને સાધુ મહારાજે તો બહુ જોર જોરથી અનાપ શનાપ શબ્દો બોલવા માંડ્યા. સામે બાળકોના પિતા પણ ઓછા આવે એવા નહોતા. એણે પહેલાં સમજવાનો પ્રયાસ કર્યો, પછી એમણે તે ગાળાગાળીને મારામારી શરૂ કરી. એ હાથાપાઈ અને મારામારીમાં બાળકોના જે પિતા હતા એનાથી સાધુ મહારાજના માથા પર વાગી ગયું અને સાધુ મહારાજ તો ધામમાં જતા રહ્યા. ધામમાં ગયા પછી પણ સાધુ મહારાજે દેકારો ચડાવ્યો કે દૂતોને કીધું કે ક્યાં છે તમારો ભગવાન, મારે એ કાંઈ પૃથ્વી ઉપર ન્યાય જ નથી આપતા, મારે એમને ફરિયાદ કરવી છે. તો દૂતો ભગવાન પાસે સાધુ મહારાજને લઈ ગયા. ભગવાન કે બોલ શું વાંધો છે? એ કે મેં તમારી ભક્તિ કરવા માટે મારો સંસાર છોડ્યો, કેટલી પૂજાપાઠ કર્યા અને તમારા ભક્ત ઉપર પૃથ્વી ઉપર આવા અત્યાચાર થાય છે તોય તમે મને બચાવવા કેમ ન આવ્યા? ભગવાને કીધું તું શાંત થા, મને જેવી ખબર પડી ને કે પૃથ્વી ઉપર તારી સાથે કોઈ વાંધો આવ્યો છે કે ઝઘડો થઈ રહ્યો છે, તરત જ હું ત્યાં આવ્યો અને નદી કિનારે હું 5 મિનિટ ઊભો રહ્યો, પણ મને ખબર ન પડી કે આમાં સાધુ કોણ છે અને સામાન્ય માણસ કોણ છે. એમ સરળતા અને સમજણ એ માણસની વાણી અને વર્તનમાં દેખાય છે. આપણા વર્તન ઉપરથી ખબર પડે છે કે આ માણસ કેવો હશે. એ આપણો પોતાની પર્સનાલિટીને એટીટ્યૂડ જે યંગ જનરેશન કહે છે ને એ સરળતામાં છે. અને સરળતાથી માણસ સારું વિચારી શકે છે, સારું સાંભળી શકે છે. આપણે ઘણી વખત જોયું છે ઘરમાં ઝઘડો હોય ત્યારે એમ થાય કે અત્યારે એને કાંઈ નથી બતાવવો, શાંત પડે ત્યારે માણસ વિચારી શકે. તો આપણે જેમ સરળતાને અને સમજણને કાનો માતર નથી એમ આપણે આપણી જિંદગીને ક્રોધ અને એવા બધા કાનો માતર ન રાખીએ અને સરળ અને સમજદારીથી આપણે આપણી જિંદગી જીવીએ. અસ્તુ. એમની સ્ટોરી ખરેખર જીવનભર આપણે યાદ રાખીએ તો ઘણું બધું કામ આવે. ભગવાન તો આપણને મદદ કરતા જ હોય છે, પણ આપણે માણસ બનવું પડે. હા, માઇકમાં બોલો ને હવે એ જ પાછું. હા, તમારો એક્સપિરિયન્સ 1 મિનિટમાં શેર કરી દો. સાથે આવ્યા હોય મંચ પર આવે ત્યાં સુધીમાં એકેડમીમાં તમને શું મળ્યું? આવો, કોણ છે સાથે આવ્યા છે અત્યારે કે નથી આવ્યા? ઓકે, વાંધો નહીં. બોલી તો શકું છું પણ માઇક આવે ને એટલે બધું ખોવાઈ જાય છે, શબ્દો આ તે. પણ હવે લાગે છે કે હું સારું બોલી શકું છું. આવો, મેહુલ સરને વિનંતી કરીશ આવશે અને એમને સરસ મજાનું સર્ટિફિકેટ અહીંયાથી આપણે એનાયત કરીશું. તાળીઓથી વધાવતા રહીએ. 45 વર્ષની ઉંમર છે.